લક્ષ્ય પ્રત્યેની પ્રીતિ, ઓબ્ઝર્વેશન અને અનાત્મામાંથી વૃત્તિ ઉઠાડીને આત્મામાં સ્થિર કરવી, એ સાધના. બરાબર. કુસુમબેન એમ કહ્યું કે આપણે શાશ્વત તો છે જ, એનો અભાવ ક્યારેય નથી, પણ એમ કે ધારો કે કોઈ પ્રસંગ ઘડાય તો એ વખતે આપણને પ્રસંગની અંદર કોઈ પણ સુખદ હોય કે દુઃખદ હોય ઘટના, એ વખતે આપણે એની સાથે તાદાત્મ્ય થઈ જઈએ છીએ. અને જો એમાં આપણે સજાગ રહીએ, અસંગ રહીએ, તો પછી એ આપણને ખેંચી નથી જતો. એમ થયું ને, એ આપણને ખેંચી નથી જતો, તો આપણે શાશ્વતમાં રહી શકીએ છીએ. બરાબર. પણ એની અંદર એક વસ્તુ જે બોલ્યા છે કે આપણે એમ કે વર્તમાનમાં રહેવા માટે જે પ્રયત્ન કરીએ છીએ, એની અંદર આપણે જો સાધનામાં સજાગ ન રહે તો આમાં વયા જઈએ છીએ. તો અહીંયા શાશ્વત છે એ સમજ છે. જો સમજો, શાશ્વત છે એ સમજ છે કે એનું અખંડ હોવાપણું છે. અહીંયા ઓબ્ઝર્વેશનની અંદર આપણને ખબર એ પડશે કે આપણું હોવાપણું છે એનાથી આપણે વિમુખ થઈએ અને વૃત્તિ એ ઘરને છોડી દે, અને જે પ્રસંગ છે એની સાથે એ જોડાઈ જાય, એટલે પછી ત્યાં શાશ્વતતા રહેતી નથી, અશાશ્વતતામાં એકરૂપતા આવી જાય છે. અને એ એકરૂપતાની અંદર થાય છે શું? તો એ ઘટના સુખદ કે દુઃખદ થાય તો એ વખતે એ જે પ્રયત્ન કરે ને, એ અહંકારના કેન્દ્રમાંથી જ પ્રયત્ન થાય. એટલે અહંકારના કેન્દ્રમાંથી પ્રયત્ન થતો હોય ને ત્યારે એમ લાગે કે આપણે થોડાક અસંગ થયા એમ, પણ ખરેખર અસંગ થયા ન હોય. અહીંયા અહંકારનું બીજું મોરું છે એ એનું ઓબ્ઝર્વેશન કરતું હોય, પણ પેલું તો છૂટી ગયું છે. જેમ આપણે એમ કહીએ કે સાકળ છૂટી ગઈ આપણા હાથમાંથી, તો આપણને પાણીનું પૂર લઈ ગયું. હવે લઈ ગયું એટલે આપણે 1000 વખત પ્રયત્ન કરીએ તો સાકળ પકડાવવાની નથી, કારણ કે એ વખતે ઘટના એવી ઘટે છે કે આપણી અંદર ભય આવે છે. ભયની અંદર બુદ્ધિ કામ ના કરે, આપણા હાથની અંદર શક્તિઓ ના રહે અને અસલામતી જાહેર થઈ જાય. એટલે બચવા માટેની જે આપણી અંદર જે તલપાપડ હોય એ સાકળથી ઘણું દૂર લઈ જાય આપણને. આપણે વિચારીએ ને તે પહેલાં તો આપણે ઘણા દૂર ખેંચાઈ ગયા હોય. એમ અહીંયા પણ એવું જ છે કે આપણી શાશ્વતતા સાથેની જે સ્થિતિ છે એમાં આપણે જે ખીલ્લો પકડીને ઊભા છે એમ, પણ એની અંદર જો આપણે મજબૂતાઈથી પકડવું ન હોય, આપણે લાંબા કાળનો જો અભ્યાસ ન હોય, તો કોઈ પણ સુખદ કે દુઃખદ પ્રસંગ ઘડાઈને એમાં સહેજ પણ ઢીલાસ આવી જાય તો આ સુખદ પ્રસંગ હોય તો પણ ભલે, દુઃખદ હોય તો પણ ભલે, એ આપણને ઢસડી જ જાય છે. અને ઢસડી ગયા પછી આપણે મહેનત કરવા જઈએ છીએ ને તો એ ખીલો પકડાતો નથી, પણ અહીંયા નિરીક્ષક જે હોય એ જ ઊભો રહે બીજા મોરું લઈને. એટલે આપણે એમ કહીએ કે સમાજનો જે વિચાર છે એને છોડી દે, ધર્મનો વિચાર પકડીને એ ઊભો રહી જાય, અને આપણને એમ લાગે કે આપણે પાછા શાશ્વતતામાં આવ્યા. હકીકતમાં અહંકારના 2 મોરામાં જ આપણે ઊભા છે. બરાબર. એટલે અહીંયા હજી સજાગ થવાની જરૂર છે કે આપણે જે છટકી ગયા ને, તો પાછું અહીંયા આવવા માટે છે ને જે પ્રયત્ન આપણે કરીએ છીએ, તો અહીંયા પ્રયત્ન કરવાનું નથી. આપણને ભાન થઈને કે હું ચૂકી ગઈ, બસ એ જ વખતે તમે વર્તમાનમાં જ આવી ગયા છો. સમજાણું? જેવું પ્રયત્ન દૂર લઈ જાય છે, જેવી તમને ખબર પડી ને કે હું ચૂકી ગઈ, એ ખબર તમને ક્યારે પડી? તમે વર્તમાનમાં આવ્યા તો જ, નહીં તો ન ખબર પડે. બરાબર. એટલે ત્યાં પછી પ્રયત્ન નથી કરવાનો, ખબર પડી ને બસ એ ભાનમાં રહી જાઓ, પછી આગળ એનું વિશ્લેષણ કરવા ન રહો. જો તમે વિશ્લેષણ કરવા રહો તો બને કે એની સાથે વયા જાઓ અને આ ક્યારે છૂટી જાય તમને ખબર ન પડે. બરાબર. એટલે અહીંયા ખાલી આપણને છૂટી ગયું એનું ભાન થયું ને,
તો ભાન થયું એ વર્તમાન છે, બરાબર. અને છૂટી ગયું ને પછી એને પકડવા માટે પ્રયત્ન કર્યો ને તો એ અહંકારનું કેન્દ્ર છે, બરાબર. તો અહંકારનું કેન્દ્ર પછી પકડશે એ સાચું નહીં હોય. ખ્યાલ આવ્યો? આ બહુ સમજો. અહીંયા બહુ સૂક્ષ્મ વાત આ છે કે એને થોડુંક આપણે સમજી નહીં શકીએ એમ. વૃત્તિ છે એ પકડે છે, અને વૃત્તિ શું છે આમ તો જેમ સૂર્યનું કિરણ હોય એ કાચમાંથી થઈને બહાર નીકળે તો એ રૂને બાળે, બરાબર. હવે કાચમાંથી થઈને નીકળેલું જે કિરણ છે ને એને એક ખૂણો, એક છેડો છે એ સૂર્ય સાથે જોડાયેલો છે, બીજો છેડો છે એ બહાર નીકળી ગયો છે, બરાબર. પણ એ કેમાંથી નીકળ્યો છે એમ તો કાચમાંથી થઈને નીકળ્યો છે. એમાં આપણી જે કોન્શિયસ એનર્જી જે છે, આપણું શાશ્વત જે સ્વરૂપ છે એ ચિત્તવૃત્તિના માધ્યમ દ્વારા બહાર નીકળ્યું, બરાબર. એટલે એનું એક છેડો છે એ ભાન સાથે જોડાયેલો છે, બીજો છેડો નીકળો ચિત્તની સાથે થઈને નીકળો. હવે ચિત્તની સાથે થઈને નીકળ્યો છે એટલે એની અંદર સજાગતા બહુ માંગશે. શું? તો જો સામે રૂ આવી જશે કાચની સામે તો વળી જશે, બરાબર. તો અહીંયા આપણે ભાન શું રાખવાનું છે કે આપણી સામે સ્મૃતિ આવશે, સંસ્કાર આવશે, અને જો એને ટચ નહીં કરીએ અને તાદાત્મ્ય નહીં થાય તો એ બાળી નાખશે. આ નહીં તો શું કરશે, એ એને લઈ લેશે, લઈને પછી બહાર નીકળશે અને આપણને છેતરશે. એટલે સજાગ થવાનું છે એ કે આપણી પ્યોર જે આંખ છે એને કોઈ પણ ચશ્મા ચડાવ્યા વગર જોવાનું છે, બરાબર. એટલે પ્રેઝન્ટ મોમેન્ટ છે ચશ્મા ચડાવ્યા વગર જુએ છે, બરાબર. આને જો પ્રેઝન્ટ મોમેન્ટ ન હોય, ભૂતકાળ કે ભવિષ્ય હોય અથવા અહંકારનું કેન્દ્ર હોય તો એ દરેક વસ્તુને જોશે ને તરત એનું નામકરણ કરીને એના ગુણધર્મ વિશે વિશ્લેષણ કરશે. નામકરણ કરશે ત્યાં સુધી વાંધો નથી, ત્યાં સુધી બરાબર છે. પણ એનું વિશ્લેષણ કરવા તત્પર થઈ જશે એટલે તમે સમજી લેજો કે તમે શાશ્વત ચૂકી ગયા, બરાબર. એટલે જ્યાં જ્યાં કોઈ વ્યક્તિને આપણે જોઈએ અને વિશ્લેષણ કરવા તત્પર થઈ જાય તો સમજી લેવાનું કે આપણે ચૂક્યા. ને તો જોયું એણે આપણને કીધું કે આ બેન છે, બસ પછી આગળ આપણે ક્યાં જવા માંગીએ છીએ? કે આપણે પ્રેઝન્ટ મોમેન્ટમાં છે અને એના વિશે એના ગુણધર્મોને આપણે વિચારવા નથી માંગતા, બરાબર. જોયું અને છોડ્યું, જોયું અને છોડ્યું, બરાબર. બીજું એક છે, તમે જોજો કોઈ વૃક્ષને જુઓ, કોઈ વ્યક્તિને જુઓ તો એ વખતે તમે જેવી કોઈ વ્યક્તિને જોઈ તો અહંકારનું જે કેન્દ્ર છે શું કરે, જો તમને એને જોયું અને તમારા મને સ્મૃતિમાંથી નામકરણ કાઢીને ન આપી શક્યું તો તમે છે ને ત્યાં એનું ચિંતન કરો, શોધવા માંડો છો કે આને જોઈ છે, એનું નામે ખ્યાલ છે પણ અત્યારે યાદ નથી આવતું. હવે જ્યાં સુધી એને યાદ ના આવે ને ત્યાં સુધી આ અહંકાર એને છોડતું નથી, આ અહંકાર છે ને છોડતું નથી. તો એ બતાવે છે અહંકારનું કેન્દ્ર, બરાબર. અને હોશનું કેન્દ્ર હોય તો શું, તો એણે જોયું અને એણે કીધું કે ભાઈ આને મેં જોયું છે, બરાબર, પણ નામ યાદ નથી. તો હવે એને નામ યાદ કરવાની જરૂર નથી. કેમ? તેને આગળ હાલવું નથી, આગળ એને હાલવું નથી. તો એ શું કરે? નામને યાદ કરવા માટે એનો સમય બગાડે, કારણ કે એની ક્ષણ એ ચૂકવા નથી માંગતી, બરાબર. એટલે જે ક્ષણ ચૂકતું નથી ને એ આગળ પાછળ નહીં જાય. અત્યારે આવ્યું, એની સામે આવ્યું, અને જો એને ન જોયું હોય તો એને પૂછવાય નથી માંગતી કે બેન તમે કોણ છો. આ ઘણા લોકો એમ કે બેન પેલા તમારે ત્યાં ઝૂંપડીમાં પેલા બે ભાઈ આવ્યા હતા, પેલા બહેન આવ્યા હતા, એનું નામ શું? લોકો મેં પૂછ્યું નથી, મેં પૂછ્યું નથી, બરાબર. હવે ખરેખર હેબિટ નથી, પૂછવાની હેબિટ નથી. બીજું એક છે કે એની જાણવાની મને જરૂર નથી લાગતી, એની જાણવાની જરૂર નથી લાગતી. એટલે હવે જેની જાણવાની જરૂર ન લાગતી હોય તો એને આપણે પૂછશું નહીં, બરાબર. આપણી સામે આવ્યા, જે વ્યવહાર કરવો ઘટે છે આપણે કર્યો, એ ગયા એટલે બસ છૂટ્યા આપણે એનાથી,
એટલું જ છે ને. વ્યવહાર તો વર્તમાનમાં થાય છે, આગળ પાછળ તો આપણે કંઈ લંબાવવું નથી. તો એક છે કે જ્યારે વ્યવહાર કરવાનું આવે તો મોસ્ટલી હું એની સામે જઈને એમ કહું કે આ કરી નાખને એમ કહી દઉં. પણ જો કોઈ વ્યક્તિ આવીને એમ કે આ બેન આવ્યા હતા, હું કયા બેન હતા કે આ બેન, અને એનું એ નામ બોલ્યા હોય તો પછી મને ખબર પડી જાય કે આનું નામ આ છે. પણ હજી સુધી આ સાહી તરફથી કોઈ ચેષ્ટા નથી થઈ. હકીકત છે. એટલે કહેવાનું શું છે કે ભાઈ એ પૂછવા માટે એ ક્યાંથી આવ્યું, કેવી રીતે આવ્યું, એ બધું જાણવાની જરૂર નથી. એટલું બધું લાંબુ ચોડું આપણે કરવાની જરૂર નથી. અત્યારે આપણી સામે આવ્યા, બેઠા, સત્સંગ કર્યો, છૂટા થયા, બસ પતી ગઈ વાત. બરાબર. તો એ છે પ્રેઝન્ટ મોમેન્ટ. એની જે ક્ષણ છે એ ક્ષણ બીજામાં નાખવા નથી માંગતું. બરાબર. તો આટલી સજાગતા જોઈએ. બીજું એક છે કે આપણા લક્ષ્ય સુધી આપણે પહોંચવું છે. તો તમને મેં સમજાવ્યું કે લક્ષ્ય સુધી પહોંચવા માટે જ્યાંથી ઊભા છે ત્યાંથી આપણે હાલવું પડે છે. તો આ બોડીગત જે વ્યવહારો થાય છે તે, મન થકી જે વ્યવહાર થાય છે તે, બુદ્ધિ થકી જે વ્યવહાર થાય છે તે, ચિત્ત થકી જે વ્યવહાર થાય છે તે, એ બધાની અંદર આપણે ભાન રાખવું પડશે કે સાધન છે. આપણે પરમાત્માએ સાધન આપ્યું છે, પણ સાધન શેના માટે આપ્યું છે? તો બે કામ માટે આપ્યું છે. સાધન કેના માટે આપ્યું છે? તો કે બે કામ. બે કામ શું એમ? તો એક તો તારા સ્વરૂપને જાણવા માટે, અને બીજું જે આ સૂક્ષ્મ દેહ છે એ જન્મ જન્માંતરથી હેતુ સહિત કર્મ કરતું કરતું આવ્યું છે તો એના ભોગ માટે. બરાબર. તો હવે ભોગ પણ ભોગવાશે ક્યારે? તો સમયે સમયે પ્રસંગો ઘડાય છે, સમયે સમયે સંબંધો જોડાય છે, સમયે સમયે આ બોડી જે છે એ ભૂખ તરસનું ભાન કરાવે છે, સમયે સમયે એને નિંદ્રા જોઈએ છે, જાગે છે. એ આ બોડીગત જે પ્રવૃત્તિઓ બધી જેટલી છે નિત્યક્રમમાંની અંદર આવે છે તે, તો એના માટે ઈચ્છા કરશે. બરાબર. પણ ઈચ્છા કરશે એ વખતે બોડીને અનુલક્ષીને જે કરશે, અને ભોગવશે શું? તો સામે જે સ્વાભાવિકપણે જે વસ્તુ આવશે ને એને એ ભોગવશે. નવો વિચારના માધ્યમ દ્વારા એ ઊભું નહીં કરે. બરાબર. તો નવું એ ઊભું નથી કરતો, જે આવે છે એને એ ભોગવે છે. તો હવે મને બતાવો કે એ જે સાધક છે એ એનો સાધન જે છે એનો દુરુપયોગ એ નહીં કરી શકે, એનાથી દુરુપયોગ નહીં થાય. એ એનો સદુપયોગ જ કરે છે. કેમ? તો જરૂરિયાત લાગે છે એટલું જ એ કરે છે, જેની જરૂરિયાત નથી લાગતી એનું એ કરતો નથી. તો આ સભાનતા માગે છે. બરાબર. બીજું, જેમ તમને મેં કહ્યું કે આપણું પ્રાણમય બોડી છે એ બનવા તૈયાર થાય છે, પણ એ અતિ નાજુક છે. એ અતિ નાજુક છે. તો નાજુક છે તો એને આપણે જાળવવાનું છે. તો એને એક સહેજ પણ તમે જીવ બાળશો એટલે ફૂટી જશે. બરાબર. વળી પાછું તમારે એને એ જ મહેનત કરવી પડશે એને પાછી જન્માવવા માટે. બરાબર. તો આ ધંધો આપણે વારંવાર કરી રહ્યા છીએ. બરાબર. આપણને જાણ નથી કે આપણે જે આ ઉર્જા થકી જે મેળવીએ છીએ અને એ ઉર્જાનો જેમાં આપણે ઉપયોગ કરવાનો છે એ માટે આપણે આ ભેગી કરેલી ઉર્જા છે. હવે એને તમે જીવ બાળવામાં નજીવી બાબતની અંદર તમે બાળો અથવા નેગેટિવ થોટ તમે ઉપાડો એમ, તો એ અણમોલ જે ઊભું થયું છે એને તમે જો પૂરું જ કરી નાખો તો વારંવાર જેમ ફૂટપાથ ઉપરના લોકો છે રોજ 100 રૂપિયા કમાઈને રોજ 100 રૂપિયા વાપરી નાખે, એ 1 રૂપિયો બચાવે નહીં, બીજે દિવસે પાછી રોજી રોટી શોધવી પડે એમ. બરાબર. અને એક વ્યક્તિ એવી છે 100 રૂપિયા કમાય 50 જ વાપરે, 50 નહીં વાપરે, કાલ ધંધો નહીં મળ્યો તો. બરાબર. તો અહીંયા એમ કે સાધક છે એ ઉર્જાને પૂરી વાપરતો નથી, બહુ સમજી સમજીને એમાં એ ઉપયોગ કરે, એને જીવની જેમ એને સાચવે છે, કારણ કે એનું લક્ષ્ય છે, લક્ષ્ય પ્રતિ પ્રેમ છે ને. બરાબર. તો ન જેવી બાબતની અંદર એ સમય પોતાનો બરબાદ નહીં કરે. તો સમજી લેવાનું કે એ સાચો સાધક છે, નહીંતર નહીં. બીજું, જેમ સબરી છે, સબરીને માતંગ ઋષિએ રામ નામનો મંત્ર એને આપ્યો
એટલે એની અંદર એના હૃદયના ગર્ભની અંદર બીજ વાવ્યું, બરાબર. અને બીજ છે જ્ઞાનાગ્નિ સહિત, ચિનગારી સહિત એને આપી છે, બરાબર. હવે એ જે ચિનગારી છે એ સબરીના જીવન ચરિત્રને તમે વાંચો તો એમ કહે છે કે એના માટે ભૂતકાળ કે ભવિષ્ય હતો જ ને, એના માટે વર્તમાન જ હતું. તમે જુઓ, સવાર થાય, આંગણું વાળે, પાણી છાંટે અને બોર વીણવા જાય, બોર લઈને આવે અને રામની રાહ જુએ, બરાબર. હવે તમે વિચાર કરો, એ આગળ પાછળ એની અંદર બબડાટે નથી. જુઓ, એની અંદર કોઈ બબડાટ નથી. બીજું એક છે કે એની શ્રદ્ધા વિશ્વાસ સાથે ગુરુ સામે ઊભી છે. એની ગુરુની આપેલી જે ચિનગારી છે એને ઓલવવા નથી દેતી, એને ઓલવવા નથી દેતી, પણ દિન પ્રતિદિન એને વધારતી જ જાય છે. કારણ કે જેમ 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 દિવસો પસાર થાય એટલે એમ થાય કે કાલે નથી આવ્યા, આજે તો મન જ છે, આજે આવશે જ, આજે આવશે જ, એમ કરતાં કરતાં એની વૃદ્ધાવસ્થા આવી ગઈ, પણ છતાં એની પ્રતીક્ષા અને એનું ધૈર્ય જે છે એ બે તૂટ્યા નથી. જુઓ તમે, બે વસ્તુ એની અંદર જોવા મળે છે, એક પ્રતીક્ષા અને બીજું એનું ધૈર્ય, બરાબર. અને વર્તમાનમાં જ એનું એણે જીવન રાખ્યું છે, તો એને રામનો ભેટો થયો છે. બીજું એક છે કે વર્તમાન એનું જીવન હતું, ધૈર્ય અને પ્રતીક્ષા એ એની પાસે એના ગુણમાં હતું એ વસ્તુ. અને તમે જુઓ કે રામ સ્મરણ હતું અને નિત ઉત્સાહથી જ, કારણ કે એ રામને પ્રેમ કરતી હતી, એનો લક્ષ્ય રામ હતો અને રામને પ્રેમ કરતી હતી, તો એ લક્ષ્યને ચૂકી નથી, બરાબર. નિત એ ધંધો એણે કર્યો જ છે, બરાબર. બીજું એક છે ઉત્સાહ સાથે પ્રેમ સહિત કર્યું છે, એને ગુરુમાં ક્યારેય શંકા ન ગઈ, બરાબર. અને જ્યારે રામ પધાર્યા એના આંગણામાં તો તમે જુઓ કે એ જે રીતે રોજ મૂકતી હતી એ જ રીતે એને બોર લાવીને મૂકેલા હતા. એને બોર વીણવા જવાની જરૂર ન પડી, બોર તૈયાર જ હતા. અને બોર આપતી વખતે એણે પ્રેમ હતો અંદર, તો એને થયું કે મારા રામને એક ખાટું બોર ન જોવું જોઈએ, મીઠું જોવું જોઈએ, બરાબર. તો એ વખતે એની અંદર એવો કોઈ વિચાર નથી આવતો કે રામ ભગવાનને હું બોર આપું છું તો મારું એઠું કરીને ના આપું. જોજો, અત્યારે આપણે પ્રસાદી ધરીએ ને અને ભૂલે ચૂકે કોઈ નાનું બાળક આવીને જેમાં તરફ મારે ને, આપણે ફટાક કરતાં કહીએ છીએ એઠું નહીં ખતું, પેલા ભગવાનને ધરવાનું છે. પણ આવ્યો એ કોણ? જોજો, અહીંયા સબરી છે રામની સન્મુખ બેઠી છે અને બોર ચાખી ચાખીને એને આપે છે, બરાબર. અને એ ચાખી ચાખીને બોર આપે છે, એની ઉપરથી જ આપણને ખબર પડે છે કે એનો આંતર પ્રેમ રામ પ્રત્યે કેવો હશે, બરાબર. અને એની અંદર એનું માતૃત્વ પણ કેટલું ખીલું હશે કે એને કોઈ વિચાર ત્યાં નથી, એમ, બરાબર. બીજું એક છે કે જે ગુરુએ એને કહેલું કે તારે રામ પાસે આટલા પ્રશ્ન કરવાના છે અને એની આગળથી તારે આ સમજવાનું છે, બરાબર. તો વિચાર કરો કે એ જે એને પ્રશ્ન કરવાનો હતો એ જ પ્રશ્નનો જવાબ રામ આપે તે પહેલાં સબરીના જીવનમાં એ આવી ગયું હતું બધું. સબરીના જીવનમાં એ બધી વસ્તુઓ આવી ગઈ હતી. શું? તો ગુરુએ કીધું તો નવધા ભક્તિનું જ્ઞાન રામ પાસે લેજો, બરાબર. હવે જો, જે નવધા ભક્તિનું જ્ઞાન રામચંદ્રજી આપવા જાય છે તે પહેલાં જ રામ કહે છે કે હે સબરી, 9 પ્રકારની ભક્તિ તારી અંદર વણાઈ ચૂકી છે, તારી અંદર 9 પ્રકારની ભક્તિ છે એ વણાઈ ચૂકી છે, એને મારે અભિવ્યક્ત કરવાની જરૂર નથી, કારણ કે તું નવધા ભક્તિથી યુક્ત છે. આમ ત્યારે સબરીએ કીધું મારા ગુરુનો આદેશ છે, મારા ગુરુનો આદેશ છે અને તમારા મુખેથી મારે આ સાંભળવું છે, બરાબર. એના મુખેથી નવધા ભક્તિનું જ્ઞાન સબરીએ ધારણ કર્યું અને જ્યારે ધારણ કર્યા પછી
રામચંદ્રજી એને એમ કહ્યું કે મને આપના ગુરુના દર્શન કરવા છે, મને આપના ગુરુના દર્શન કરવા છે. વિચાર કરો કે સબરીના ગુરુનું શરીર તો શાંત થઈ ગયું હતું, બરાબર. તો એ જે વૃક્ષ નીચે એમના ગુરુ નીચે પેલી રાખી હતી ત્યાં ગયા અને એણે એમ કીધું કે આવો હું તમને દર્શન કરાવું એમ, બરાબર. તો રામ ત્યાં ઊભા રહ્યા અને સબરી એના ગુરુના દર્શન રામને કરાવ્યા હૃદયમાં. આ તમે વિચાર કરો કે 2 જણા છે, એક ભગવાન રામ છે, એક ગુરુ શિષ્યા છે, અને એ શિષ્યાએ રામચંદ્રજીને ગુરુના દર્શન કરાવ્યા. તો આમાં મહાન કોને કહેવા? રામને કહેવા કે સબરીને કહેવા? આ વસ્તુ આની અંદર કેવી રીતે આવી એમ, તો કે જેનું વર્તમાન જ ચૂકાણું નથી, બરાબર. જે આ કહે છે કે આત્મસ્મરણમાં રહે તો અખૂટ ખજાનો ખુલે છે, બરાબર. તો સબરીની અંદર અખૂટ ખજાનો ખુલ્લો છે, બરાબર. આપણે સબરીનું આખું જીવન આપણી પાસે નથી, કારણ કે તુલસીદાસજીએ જે વર્ણન કર્યું છે એટલું જ આપણા પાસે છે. પણ એમ કહે છે કે અત્યારે જે સિરિયલ આવે છે એની અંદર સબરીનું જે ચરિત્ર બહાર આપ્યું છે, તો એની અંદર તો આપણને એવું જોવા મળે છે કે અંગદને લાવવા માટે એમ કહે છે કે એનો જન્મ થવાનો હતો અને જન્મ ન થયો, કારણ કે એક શ્રાપ એને લાગી ગયેલો. એમ કહે છે કે કોઈ દિવસ અસુરનો સંગ ન કરવો. અસુર કોણ? તો અહંકારમાંથી ઉઠતી જે વૃત્તિ હોય, અહંકારના કેન્દ્રમાંથી ઉઠતી જે વૃત્તિ હોય, એ વૃત્તિની અંદર બધુંય હોય, કેલ્ક્યુલેશને હોય. જો પછી એની અંદર દ્વેષે હોય, રાગે હોય, એની અંદર કોઈ વ્યક્તિ આગળ જતી હોય તો એને પછાડવાની વૃત્તિ પણ હોય. આ બધું અંદર હોય. કોઈ વ્યક્તિ કંઈક ઉદાર હાથે કંઈક કરતું હોય તો એને પાછળ લાવીને એવી વાતો કરીને એને એમાંથી નિષ્ક્રિય કરાવી દેતું એવું પરિબળ પણ હોય. અમુક એવું પરિબળ હોય કે ન કરાવવાનું હોય ને એવું કાર્ય પણ એને કરાવી દે, બરાબર. તો એમ કહે છે કે વાલીને રાવણે એવું કામ સોંપ્યું કે એને ખબર હતી રાવણને કે અંજનીના પેટની અંદર જે પુત્ર છે ને એ મારો નખો દવાડવાવાળો જીવ છે એમ, બરાબર. તો અંજનીના કુખમાં જે બાળક છે એ જીવવું ન જોઈએ, બહાર આવવું ન જોઈએ, બરાબર. તો એણે એ કામ કર્યું. પણ જેના ગર્ભની અંદર શિવનો જ અંશ હોય તો વાલી શું કરી શકે, બરાબર. તો એ પીડાવા માંડ્યા અને એ જ વખતે માતા અંજનીને પવનદેવ તરફથી ખબર પડી અને માતા અંજનીએ એમ કીધું કે જેણે આ કામ કર્યું છે એ વંશ વગરનો રહે. શ્રાપ આપી દીધો એને. શું કીધું? જેણે આ કામ કર્યું છે એ વંશ વગરનો રહે, બરાબર. અને હકીકતમાં એ વખતે એવું હતું કે વાલીના પત્નીના કુખે અંગદનો જન્મ થવાનો હતો, પણ જેવો શ્રાપ લાગ્યો એટલે અંગદ અવતરણ થતાં પહેલાં એ પાછા પિતૃલોકમાં વયા ગયા અને એ ઉતરી ન શક્યા, બરાબર. તો એ વખતે રામે જ્યારે કીધું કે તારે એક કાર્ય બાકી છે, આપણને જે સેનામાં જે વ્યક્તિઓની જરૂર પડશે એમાં એક અંગદ છે, બરાબર. તો તારા વાલીના પત્નીના કુખે અંગદને લાવવાનો છે તો તારે પિતૃલોકમાં જવું પડશે. તો કે આ શરીર મારું પિતૃલોકમાં ન જાય, કેમ? દેહધારી ભલે પરમાત્માનો અંશ હોય, અલ્પદેહની અંદર છે તો અલ્પદેહની જે મર્યાદા છે ને લાગુ પડે, બરાબર. તો માતંગ ઋષિના આદેશથી સબરી એમની પાસે ગયા અને એણે એમ કીધું કે હનુમાન તારે પિતૃલોકમાંથી અંગદને લાવવા પડશે અને જો તું અંગદ લાવે તો એ રામ કાર્યમાં સહાયક થશે. તો એણે એમ કીધું કે માં હું કેવી રીતે જાઉં, હું જાઉં કેવી રીતે ત્યાં એમ.
એટલે કીધું ગુરુ થકી મને મળેલી શક્તિ છે. સબરી શું બોલે છે? ગુરુ થકી મને મળેલી એવી શક્તિ છે, જે શક્તિના આધારે હું તમને પિતૃલોકમાં મોકલી શકું એમ છું. અને ખરેખર એ શક્તિનો ઉપયોગ એણે હનુમાન ઉપર કર્યો અને હનુમાન સૂક્ષ્મ દેહે ઉડ્ડયન કરીને પિતૃલોકમાં ગયા અને ત્યાંથી અંગદને લઈ આવ્યા. બરાબર. કહેવાનો ભાવાર્થ એવો છે કે જે ગુરુના આપેલી ચિનગારીને જીવંત રાખી વર્તમાનની અંદર જ જે જીવન જીવા અને પ્રતીક્ષા અને ધૈર્યને એણે ક્યાંય ગુમાવવા ન દીધા, એને ધારણ કરીને જ રાખ્યા અને એ શ્રદ્ધા અને વિશ્વાસ સાથે એ પોતાનું વર્તમાનની અંદર જીવન જીવતા હતા. તો સબરીએ અખૂટ જે આત્મતત્વનો જે ખજાનો છે ને એ એણે મેળવ્યો છે. હનુમાનજી જેવા હનુમાનજીને એ શક્તિ એને પ્રદાન કરીને એને આ કામમાં સહાયક થયા છે. અને બીજું એક છે કે રામચંદ્રજીને ગુરુ દર્શન કરાવ્યા એ સબરી છે. બરાબર. તો વિચાર કરો કે ભગવાને રૂપે અવતરણ પામેલો પણ કોઈ અંશ હોય અને એક બાજુ ગુરુની શક્તિ કોઈ શિષ્યની અંદર ઉતરેલી હોય, તો અંશ છે ને એ આને વંદન કરે. અંશ છે ને એ આને વંદન કરે. કેમ? તો સદગુરુનો મહિમા જ એવો છે. સદગુરુનો મહિમા એવો છે કે 33 કોટી દેવો એના ચરણોમાં છે. બરાબર. આવો મહાન સદગુરુ. બરાબર. અને એ સદગુરુની જીવંત જ્યોત આપણી અંદર એણે નાખેલી જ છે. આ રખે બોલતા ધારો કે તમને અત્યારે કરેલા સદગુરુની અંદર તમને શ્રદ્ધા કે વિશ્વાસ ના હોય, પણ એક બીજી વાત એ પણ કહું કે આપણા શિવપુરાણની અંદર આ વાત છે કે જ્યારે આપણે ગર્ભની અંદર પ્રવેશ કરીએ છીએ અને આપણે 5 માસના ગર્ભની અંદર આપણો પિંડ જ્યારે 5 માસનો થાય છે ને, ત્યારે એને પ્રથમ જે ગુરુ દીક્ષિત જે કરે છે ને એ શિવ કરે છે. પ્રથમ આપણને 5મા માસે આપણને એ દીક્ષિત કરે છે. શિવ તત્વ પોતે દીક્ષિત કરે છે. એટલે શિવજી પ્રથમ 5મા માસે જ આપણા ગુરુ છે. વિચાર કરો, ગુરુ વગર કોઈ નથી. ગુરુ વગર કોઈ નથી. પશુ પક્ષીથી માંડીને બધાને તમે જુઓ ને તો બધાની માથે ગુરુ તત્વ છે. બરાબર. આપણને એનું અજ્ઞાન છે એટલે હવે આપણે અત્યારે બહારથી ગુરુ શોધી રહ્યા છે. અને વાત સાચી છે કે જ્યાં દ્રષ્ટિ ખૂટે છે આપણને, તો એ દ્રષ્ટિ આપશે કોણ? બરાબર. જો દ્રષ્ટિ આપણને સાચી ન મળે તો લંગર છોડ્યા વગરનું આપણી સાધનાની યાત્રા શરૂ થાય. બરાબર. એટલે દ્રષ્ટિ આપવા માટે શરીરધારી પણ સદગુરુની આવશ્યકતા રહે છે. અને એ સદગુરુની આવશ્યકતા રહે છે ત્યારે આપણને ઈશ્વર તત્વ ત્યાં આપણને મૂકી દે છે. ઈશ્વર કહે છે હું કૃપા કરું છું ત્યારે હું તમને સદગુરુની સાથે ભેટો કરાવી દઉં છું. જોજો, સદગુરુની સાથે જો ભેટો થઈ જતો હોય તમારો, તો તમારે માની જ લેવાનું કે મને ઈશ્વર કૃપા છે જ. કોઈ વ્યક્તિ અહીં આવીને તમને એમ કહે, કોઈ જ્યોતિષ આવીને કહે, કે કોઈ ભૂત ભુવાને ભરાડા આવીને તમને એમ કહે કે તમારી ઉપર તમારી કુળદેવીની કૃપા નથી અથવા તમારા ઈશ્વરની કૃપા નથી, ક્યારે નહીં માનતા. નહીં જ માનતા વસ્તુ. કેમ? આપણું શાસ્ત્ર કહે છે કે જેને ઈશ્વર કૃપા થઈ, તો ઈશ્વર કૃપા જે છે એ સાચી જે કૃપા છે એમાં તમને ભૌતિક જે ઐશ્વર્ય છે એ ઈશ્વરની કૃપાથી નથી મળતું. આ લખી લેજો. ઈશ્વરની કૃપાથી નથી મળતું. કેમ? કૃપા એ જ છે કે તમે જે રીતે જે હેતુએથી શુભકર્મ કર્યા છે એનું આ ફળ છે. ગત જન્મે તમે જે કર્મ જેવા કરીને આવ્યા છે એવા અહીંયા સમયે એવા અનંત ફળ તમને જેવા કર્યા છે, જેવા વાવ્યા છે એવા લણવાના આવે છે. બરાબર. એની અંદર ઈશ્વર કાંઈ ન કરી શકે કે તમે વાવ્યું હોય કારેલું નહીં આંબો આપે, હરગીજ નહીં બને. આંબો વાવ્યો હશે તો કારેલું નહીં આપી શકે. જે વાવ્યું છે એ જ તમને આપશે.
ઈશ્વર કેવો છે? તટસ્થ છે, બરાબર. તો અહીંયા ઈશ્વરની કૃપા નથી, અહીંયા તો તમારી પોતાની શુભ કર્મની કૃપા છે, બરાબર. પણ ઈશ્વરની કૃપા આપણી ઉપર છે, કુળદેવીની આપણી ઉપર કૃપા છે, તો એનું પ્રમાણ શું? તો તમે સદગુરુ આગળ વયા ગયા, બસ આ એની કૃપા, બરાબર. આની ગુરુ કૃપા શું છે? આમ તો કે ગુરુ કૃપા એ છે કે તમને દિગંબર બનાવશે, તમને તમારા વસ્ત્રને એ હરશે જ, આ એની કૃપા છે. એની કૃપા પર તમે એવું ક્યારે નહીં માનતા કે સદગુરુ આગળ ગયા અને આપણો ધંધો ચાલતો થઈ ગયો, સદગુરુ આગળ ગયા અને આપણને પુત્ર પ્રાપ્ત થઈ ગયો, સદગુરુ આગળ ગયા અને આપણી આ નામના વધી ગઈ. ના ના, એ કાંઈ ના આપતો. સદગુરુ એવું આપે જ નહીં, કારણ કે એ તો દેખતો છે, એ તો દેખતો છે, એ કાંઈ અંધ નથી. એની લાગણી જે છે એ અંધ નથી, એનો પ્રેમ છે, લાગણી નથી, પ્રેમ છે. માતાને જોયા, પિતાને જોયા, દાદા દાદીને જોયા કે એ લોકો એવું આપે છે બાળકોને કે જે બાળકો માટે વિષ થઈ જાય છે, બરાબર. સદગુરુ એવું નથી આપતો કે જેની પરિધિમાંથી એ છૂટી જાય એવું આપે, પરિધિમાં પાછો ફસાઈ જાય એવું એ ના આપે, બરાબર. તો સદગુરુ છે, ઈશ્વરનું કામ છે, એની કૃપા છે સદગુરુ આગળ મૂકી દેવું. અને સદગુરુની કૃપા એ છે કે તમને દિગંબર બનાવી દેવું. તમારા એક 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 વસ્ત્રને એ ઉતારશે, બરાબર. કયું વસ્ત્ર ઉતારશે? તો કે તમે જેના સંકલ્પ વિકલ્પ કરો છો એને ઉતારશે. તમારે વિષયો પ્રત્યેની આસક્તિ છે એ આસક્તિનું વસ્ત્ર ઉતારશે, બરાબર. તમને સંબંધની અંદર જેના પ્રત્યે રાગ છે એ રાગને એ તોડાવશે, બરાબર. તમારે જ્ઞાનનું જે પરિબળ જે છે, જેટલું માહિતીનો ભંડોળ છે અને એના પ્રત્યેનો જે ગર્વ છે એ પણ તોડાવશે, બરાબર. તમારી લાગણીઓનો પ્રવાહ જે છે અને એ સંબંધની અંદર આડે ચૂકે વહી જઈ રહ્યો છે તો તમને ત્યાંથી માર મારીને છોડાવશે તમને બધે, બરાબર. અને છેલ્લે એ ઊભો ક્યાં રહેશે? તો કે અજ્ઞાનરૂપી જે અંધકાર છે એની સામે પ્રકાશ કરીને અંધકારને એવું લીચી નાખશે, બરાબર. છેલ્લું વસ્ત્ર રહેશે જ્ઞાનનું, આત્મજ્ઞાનનું, જેને આપણે વિશેષ જ્ઞાન કહીએ છીએ. તો ગુરુની સાચી કૃપા એ છે કે વિશેષ જ્ઞાનરૂપી વસ્ત્રને એ ઉતારી દે છે, બરાબર. જ્યારે વિશેષ રૂપે જ્ઞાનનું વસ્ત્ર જ્યારે ઉતરી જાય છે અને તમે દિગંબર થઈ જાઓ છો તો શાશ્વતતા સિવાય કંઈ જ રહેતું નથી, બરાબર. તો આ જે કહે છે કે આત્માનો જે ખજાનો છે, બરાબર. તો ખજાનો શું છે? તો જેના માટે તમે બહિરંગ દોટ મૂકી રહ્યા છો, શાંતિ માટે, આનંદ માટે, પ્રેમ માટે, બરાબર, ઐશ્વર્ય માટે, શાશ્વતતા માટે, અખંડતા માટે, વ્યાપકતા માટે, અમર થવા માટે તમે જે જે કંઈ કરવા તત્પર થઈ રહ્યા છો બહારથી, તો એ એમ કહે છે કે પ્રકૃતિના અંદરની અંદર એવી કોઈ વસ્તુ નથી કે તમને આ આપી શકશે. પ્રકૃતિની અંદરનું જે ઐશ્વર્ય છે એ સૂર્ય થકી પ્રાપ્ત થયેલું ઐશ્વર્ય છે, બરાબર. પણ સૂર્ય કોના થકી પ્રાપ્ત થયેલો છે? સૂર્ય થકી જે ઉત્પત્તિ થયેલું જે ઐશ્વર્ય છે, જળ ઝવેરાત, હીરા માણેક જે કંઈ છે બધું ઐશ્વર્ય એમ સૂર્ય થકી ઉત્પન્ન થયેલું છે, બરાબર. તો અહીંયા એમ કહે છે કે એનું કોઈ મૂલ્ય નથી. કેમ? તો હનુમાનજીએ બતાવ્યું કે રામ આગળ હેમા સીતા આ મોતીનું કોઈ મૂલ્ય નથી. જે રામનું મૂલ્ય છે આ મોતીનું મૂલ્ય નથી, બરાબર. એ બતાવે છે એમ. તો કે ભક્ત છે, સંત છે, આપણને બતાવે છે કે આ શાશ્વતતાના ઐશ્વર્યની અંદર આનું કોઈ મૂલ્ય નથી. કારણ કે શું? આખું ઐશ્વર્યનો જે માલિક છે તું પોતે જ છો. તો તારે માલિક બનવું છે કે અહીંયા દાસ બનવું? શું બનવું છે? બરાબર. તો અહીંયા એમ કહે છે કે શાશ્વતતા છે એ આ છે. બીજું એક છે કે અહંકારની જે કેન્દ્રમાંથી ઉઠતી જે વૃત્તિ હોય એ વૃત્તિ કોઈ દિવસ આપણને ઉર્ધ્વગામી ન કરી શકે. એ ઉર્ધ્વગામી કાં આપણને દેહમાં રમાડે, કાં આપણને બુદ્ધિમાં રમાડે અને કાં આપણને ચિત્તમાં રમાડે, બરાબર.
અને એનો વિષય બને પ્રકૃતિ જ. એનો વિષય શું બને? પ્રકૃતિ. બરાબર. તો અહીંયા આપણો પુરુષાર્થ એ કરવો જોઈએ કે આપણી કોન્શિયસ એનર્જી જે છે એ રમવી જોઈએ. અને એ ક્યારે રમે? તો આ આપણો અહંકાર જે છે એનું ઓબ્ઝર્વેશન આપણે કરીએ અને એમાંથી આપણને ખબર પડે કે આપણો અહંકાર કોને કોને ચોંટ્યો છે ને ક્યાં ક્યાંય પસરી રહ્યો છે. જેમ કોઈ વેપારી હોય ને એનો ધંધો એ બંધ કરતો હોય તો એનો મુનિમ એમ પૂછશે કે માલિક તમે કોને કોને જોડે જોડાયેલા છો ધંધામાં? પૂછશે ને, મુનિમ તો પૂછશે કે ભાઈ તમે કોને કોને સાથે ધંધામાં જોડાયેલા છે. જેની જેની સાથે જોડાયેલા છે એની જોડે લેતી દેતી પૂરી કરવી પડશે, અને લેતી દેતી પૂરી કરશો તો આ બંધ થશે ધંધો. બરાબર. એમ અહીંયા આપણે પણ આપણા અહંકારે વિસ્તાર્યો છે ધંધો. બરાબર. અનેક સંબંધો 84 લાખ યોનિઓ ફરતો ફરતા આવ્યો એને અનેક સંબંધો બાંધ્યા, અનેક વિષયોની અંદર એ આસક્ત થતો થતો આવ્યો છે. હવે એને છોડાવવાનો છે તો આપણને ખબર તો પડવી જોઈએ ને એ કોની સાથે એને ધંધો બાંધ્યો છે, કોના થકી એ પોસાઈ રહ્યો છે, એનું પોષણ તત્વ શું છે. તો એને મૂળમાંથી જ પોષણ ન મળે એ સાધક કાર્ય ક્યારે કરી શકે? તો એનો લાંબા કાળનો આ અભ્યાસ હોય, શાશ્વતતામાં સ્થિર થવાનો અને પછી ઓબ્ઝર્વેશન કરવાનો હોય અને એની અંદર શાશ્વતતા પ્રત્યેની પ્રીતિ હોય તો એ પ્રેમ આ કામ કરી શકશે, બીજો કોઈ નહીં કરી શકે. બરાબર. તો આ છે આપણું એનું મૂલ્ય. બીજું એક છે કે તમને ખ્યાલ હોય તો કાલે મેં વાત કરી હતી કે ઉત્સવ હોય, પ્રસંગો આપણી સામે આવતા હોય, એમાં આપણને ક્યારેય પ્રશ્ન નથી થયો કોઈ બાબતની અંદર. બરાબર. આપણે અનુસરણ કરી રહ્યા છે, જે આપણને માહિતી મળી છે એ પ્રમાણે જ આપણે જીવી રહ્યા છે. અહીંયા એ માહિતી ઉપર આપણો જેટલો ભરોસો છે ને એ બધો તોડી નાખવાનો છે. આપણે માહિતીના ભરોસે ક્યાંય ચાલવાનું નથી, માહિતીના આધારે કોઈ વસ્તુને આપણે જોવાની નથી, માહિતીના આધારે કોઈ સંબંધ બાંધવાના નથી. પણ આપણે સંબંધ બાંધશું, આપણે કંઈક પણ ક્રિયામાં ઉતરશું અથવા કંઈ પણ વસ્તુને જોશું આપણે તો આપણી ખુદની આંખેથી જોશું. આપણી ખુદની આંખથી જોઈને દર્શનમાંથી જે સમજ પ્રગટ થશે ને બસ એ જ ધારાને આપણે અપનાવશું, બીજી ધારાને આપણે નહીં અપનાવીએ. કોકે કીધું કે આમ કરો, નહીં. મને અંદર હું મારી આંખથી જોઈશ, મને એમ લાગશે કે મારે આ કરવું જોઈએ તો હું કરીશ. બરાબર. તો આ બધી વસ્તુ ઉપર આપણે પ્રકાશ ક્યારે ફેંકી શકીએ? તો આપણી ખુદની આંખ ઉપરથી આપણે જોઈએ તો. બરાબર. અત્યારે આપણી પાસે એ આંખ નથી, અત્યારે આપણી પાસે એ આંખ નથી. તો સદગુરુ કહે છે જ્યાં સુધી તારી આંખ ના આવે ત્યાં સુધી મારી આંખથી જો. જ્યાં સુધી તારી આંખ તને ન મળે ત્યાં સુધી તું મારી આંખથી જો. બરાબર. તો સદગુરુની આપેલો જે સત્સંગના માધ્યમ દ્વારા આપણને જે દૃષ્ટિ આપી છે તો એ દૃષ્ટિનો આધાર લઈને આપણે જોતા શીખવાનું છે. બરાબર. અને જો એ દ્રષ્ટિના આધારે આપણે જોતા શીખીએ તો જોવાનું બહાર નથી, જગતમાં જોવાનું નથી, કારણ કે જગત આપણા ચિત્તમાં પડ્યું છે. ચિત્તથી જગત ખડું થાય છે. બરાબર. એટલે આપણા ચિત્તની અંદર જોવાનું છે અને એની અંદર ઓબ્ઝર્વેશન કરતાં કરતાં આખા અહંકારના માળખાને તમે જુઓ અને એની પ્રવૃત્તિને જુઓ, એના ફળને જુઓ અને એની એ જે ચેષ્ટા કરે છે અને ડામાડોળ અંતઃકરણમાં કરાવે છે એનો સંગ કરવો કે કેમ, એને આપણી એનર્જી આપવી કે કેમ, એ તમારે વિવેક રાખવાનો છે. કારણ કે વિવેક આપણને બતાવી દીધું, સંતે આપણને વિવેક બતાવી દીધો કે શાશ્વતતામાં રહીને અસંગ થઈને આને જોવું. કોઈ પણ કર્મ કરતી વખતે અહંકારના કેન્દ્રનો આધાર તમે લો છો ખરા, પણ લ્યો કયા આધારને? તો કે શાશ્વતતાનો જે વૃત્તિ વિશેષ રૂપે ઉઠે છે ને એમાંથી જે હું ઉઠે છે ને એનો આધાર લો. એટલે સાદી રીતે આપણે સમજવું હોય તો આપણે એક જ આધાર લેવાનો કે પરમાત્મા જે કરાવે છે ને હું કરું છું.
જેવો તમે એ આધાર લીધો ને તો પેલો અખંડ હું જે બધાની અંદર વ્યાપીને જે વિશેષ રૂપે છે ને ત્યાં તમે આવી ગયા. તમે એમ કહો પરમાત્મા અથવા મને મારો ગુરુ જે કરાવે છે એ હું કરું છું, એમ કરીને તમે જે કર્મ કર્યું ને એ તમે દ્રષ્ટામાં રહીને જ કર્યું કહેવાય. ભલે તમે ગુરુનું નામ દો, ઈશ્વરનું નામ દો, પણ તમે આવો ત્યાં જ. બરાબર? તમારો પોતાનો નામરૂપવાળો જે અહંકાર છે ને એની સાથેનો સંગ છૂટી ગયો તમારો. બરાબર? અને જો આ સંગમાં રહીને તમે કરશો તો તમે પરિધિમાંથી મુક્ત નહીં થઈ શકો. બરાબર? તો આપણી અંદર કામ છે, ક્રોધ છે, લોભ છે, મોહ છે, રાગ છે, દ્વેષ છે, તો આપણે એક 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 છોડવા ભાગીએ છીએ. બરાબર? અને આ લોકો એમ કહે છે કે ભાઈ અહીંયા સુધી શું કરવા જાઓ છો, એ ચિંતા શું કરવા કરો છો? તમે ચિંતા એક જ કરો કે તમારા શાશ્વતતાનો ખીલો ન છૂટવો જોઈએ. બસ આ કામ ક્યારે જશે, ક્રોધ ક્યારે જશે, લોભ ક્યારે જશે, એ વિચારો નહીં. એ વિચારની અંદર તમારો સમય એને આપી ન દો. બરાબર? એ વિચાર તમારું વર્તમાનને છોડાવી દે છે. જો આ વિચાર ક્યારે નહીં કરતા. તમારે ખાલી ચિંતા એટલી જ કરવાની છે કે મારું શાશ્વતતા જે છે ને એ છૂટી નહીં જવી જોઈએ. બસ. બરાબર? એ ખીલો જો છૂટ્યો તો હું જે ઈચ્છું છું એ નથી થવાનું. એટલે મારી ચિંતા આ જ કરું કે આને છોડવું નહીં. બસ આમાં સજાગ રહું, આમાં જાગરણ રાખવું મારું. બરાબર? ને આને જ પ્રેમ કરો, બીજું કંઈ નહીં. હવે આને પ્રેમ કરશો, આ બધું છે ને એની વિધિ વિધાન તમારે કાંઈ કરવાની નહીં આવે. આનો પ્રેમ જ એવું કરશે કે એક પછી એક, એક પછી એક, એક પછી એક આ બધા જે પરિબળો છે કામના, ક્રોધના, લોભના, મોહના, એની મેળે ખરી જશે. આ કોઈ કે ન ખરે પણ આ શરીર કે છે ખરશે. કેમ? તો વૃક્ષ આપણને બતાવી રહ્યું છે કે હોવાપણામાં રહીને હું ઊભો છું. હોવાપણામાં. બરાબર? જે કંઈ ઘટનાઓ પંચમહાભૂતમાંથી બની રહી છે તો એ મને પાણી પાય છે, એ મને પ્રાણવાયુ આપે છે. બરાબર? અને ધરતી છે એ પણ મને આપે છે. આ જે વ્યવસ્થા મારા જીવનની જે થઈ રહી છે એને હું અપનાવી રહ્યો છું. એ જે રીતે રાખે છે એ પ્રમાણે જ હું રહી રહ્યો છું. એની વિરુદ્ધ દિશામાં હું નથી જતો. હું એની ફરિયાદે નથી કરતો. એ જેમ રાખે છે એમ જ રહું છું. અને મારું કોઈ અસ્તિત્વ જુદું હું બનાવતો નથી. તો ઘટના એવી ઘટે છે કે પાન આપોઆપ સુકાય છે, ફળ આપોઆપ પાકે છે. બરાબર? એની મેળે લચીને એ તૂટે છે. એને તોડવાનો પ્રયત્ન નથી કરવો. ફળ તોડવાનો કોઈ વૃક્ષે પ્રયત્ન કર્યો હોય એવું બન્યું ખરું? પાન ખેરવવાનો પ્રયત્ન પણ એણે કર્યો હોય એવું બન્યું ખરું? જેવી રીતે વૃક્ષની અંદર ફળ ફૂલ આવે છે અને ખરી જાય છે, એવી જ રીતે આપણી અંદર એ અંકુર ફૂટે છે. અને આપણે હોવાપણામાં જ જો આપણે રહીએ તો જેમ વૃક્ષ ઉપર જે ઘટનાઓ ઘટે છે ને એ આપણી અંદર ઘટશે. આપણો કામ, ક્રોધ, લોભ, મોહ એની રીતે ખરશે. આ હકીકત છે. એટલે એમ કહે છે કે મીરાએ કૃષ્ણને ભૈજા, નરસૈયાએ ભગવાનને ભૈજા, તુકારામે ભૈજા. એણે આ ચિંતા નથી કરી. એણે ચિંતા કૃષ્ણ દર્શન ક્યારે થાય, મારો કૃષ્ણ મારી સામે ક્યારે વાત કરે, એ ચિંતા કરી છે. પણ આ ચિંતા નથી કરી. બરાબર? તો અત્યારે તમે જુઓ સાધકની અંદર વલોપાત છે. સાધકો વલોપાત કરે છે કે અમારી અંદર આ બધી વસ્તુઓ બહુ છે, અમારા ત્યાં થતું નથી, અમે જાગરણ રાખી નથી શકતા. એ પ્રશ્ન એ લોકોના છે ને વલોપાત છે. ને બાજુ વલોપાત એવો પણ છે કે અમારો સંસારે બગડ્યો છે, અમારું અધ્યાત્મ બગડ્યું છે, અમારો ક્યારે વારો આવશે. તો એ વલોપાત કોનો છે કે જેણે હજી ઓને પ્રેમ નથી કર્યો, શાશ્વતતાને પ્રેમ કર્યો. તો આ વલોપાત રહેતો જ નથી. આ કેમ છૂટશે? કેવી રીતે છૂટશે? અનુકૂળ કેવી રીતે આ થશે? પરિસ્થિતિ અનુકૂળ કેવી રીતે ઘડાશે? એ તમારે કાંઈ વિચારવાનું નથી. એ કેવી રીતે ઘડાય છે ને એ તમે જોજો. બસ આપોઆપ ઘડાશે બધું. બરાબર? તો તમે એવા પાત્ર બનો જેમ સબરી બની એને રામને તેડવા ન જવું પડ્યું. તમને ખ્યાલ હશે કે એક બાજુ જ્ઞાની ઋષિઓ હતા
અને એક બાજુ પર્ણકુટીરની અંદર રહેનારી ભીલની જાતિ ભીલની અને સબરી હતી. રામના પગ વચ્ચોવચ્ચ ઊભા રહી ગયેલા અને એને એમ થયું કે એક બાજુ આ છે, એક બાજુ આ છે, જવું કે બાજુ જવું કઈ બાજુ? એક બાજુ જ્ઞાની ઋષિઓ છે રાહ જોતા અને એક બાજુ સબરી છે. તો સબરીના પ્રેમની જીત થઈ, સબરીના પ્રેમની જીત થઈ અને રામ એ બાજુ વયા ગયા. વિચાર કરો, માતાનું પદ શ્રી રામચંદ્રજી સબરીને આપ્યું. ક્યારે આપ્યું? એ જીવા એવી રીતે. એમ તો સાધક છે એની અંદર પ્રતીક્ષા પણ હોવી જોઈએ, ધૈર્ય પણ હોવું જોઈએ, લક્ષ્યનું ભાને હોવું જોઈએ, લક્ષ્ય પ્રત્યે પ્રીતિ પણ હોવી જોઈએ અને ઓબ્ઝર્વેશન એ હોવું જોઈએ. જે સાધક છે એની અંદર ઓબ્ઝર્વેશનની ખામી છે. જે લોકો માળા કરતા હોય એટલે આપણે એમ કહીએ કે માળા કેટલા વર્ષથી કરો છો બેન તમે? તો એમ કે 10-12 વર્ષ થઈ ગયા માં અમે માળા કરીએ સતત. તમને તમારા ભગવાનને આપ્યું શું? તો કે અમને તો કાંઈ ખબર નથી, અમે એમને એમ છીએ, માળા કરીએ છીએ એટલું જ, અમને કાંઈ જ્ઞાન નથી એમ. બરાબર. તો એણે શું ન કર્યું? ઓબ્ઝર્વેશન. માળા કરી અને પછી જે બેસવાનું હતું અને અંદર હૃદયની અંદર દૃષ્ટિ કરવાની હતી કે જે આ રામને આપણે સ્મરણીએ છીએ એ રામે આપણા હૃદયમાં શું આપ્યું આપણને, એ નથી ખબર, એ નથી ખબર. પણ જે સાધક માળા કરે અને માળા કરીને પછી 10 મિનિટ પોતાની અંદર આવી જાય, એ જ રામને 10 મિનિટ પોતાની અંદર હૃદયની અંદર લઈ આવે ને ઝાંખે તો અવશ્ય એને અનુભવ થાય. બરાબર. ઓબ્ઝર્વેશન નહીં એટલે કે જેની અંદર સાધન હોય, ઓબ્ઝર્વેશન ન હોય તો પણ એનું બધું વ્યર્થ હોયું જાય છે. કારણ કે એને જ્ઞાન કેવી રીતે મળે? ઓબ્ઝર્વેશન હોય તો એને ખબર પડે કે માળા કરવાથી આ થાય છે. બરાબર. માળા કરવાથી આપણને અંદર પરિવર્તન આવે છે. માળા કરવાથી આપણને ખબર પડે છે કે કંઈક ઘટના ઘટે છે. માળા કરવાથી આપણને ખબર પડે છે કે કંઈક વસ્તુઓ છૂટે છે. તો ઓબ્ઝર્વેશન જ ન હોય તો બરાબર. એટલે અહીંયા આપણને બતાવે છે કે આટલી સાધકની અંદર આટલી વસ્તુઓ હોવી જોઈએ. જે લોકો ગુરુમુખે થયા છે, ધારો કે નટુભાઈ છે, તમે બધા છો, ગુરુમુખે થયા છો, ગુરુની જોડે તમે લાંબા ટાઈમ સુધી રહ્યા છો. બરાબર. ખૂટ્યું શું તમારી અંદર? જો ભાવ હતો, ઈશ્વર કૃપા હતી. ઈશ્વર કૃપા એ ત્યારે થઈ કે આપણી કૃપા આપણા ઉપર ઉતરી તો આપણે ઈશ્વરને ભેજા તો ઈશ્વર કૃપા આપણી ઉપર કરી. બરાબર. ઈશ્વર કૃપાએ આપણને સદગુરુ આગળ મૂકી દીધા. સદગુરુએ આપણને દૃષ્ટિ પણ આપી, પણ આપણે એ દૃષ્ટિનો જે ઉપયોગ કરવાનો હતો ને એ આપણે નહીં કર્યો. આપણે કર્યું શું? ઓબ્ઝર્વેશન બાજુમાં રાખી દીધું. ભાવથી વયા ખરા, ભાવથી વયા ખરા, પણ અંદર ખાને પાછલા દરવાજે એ અહંકાર પોષાણો, પાછલા દરવાજેથી એ અહંકાર પોષાણો અને એટલો ઘન પોષાણો કે આપણે ગુરુને ઓળખી ન શક્યા અને ગુરુના તત્વ સુધી આપણે શરણાગત ન થઈ શક્યા. અહીંયા એક દિવાલ રાખી દીધી, અહીંયા દિવાલ આપણે રાખી દીધી. તો હવે તો વાંક કોનો? વિચાર કરો. એમ કહે છે કે સબરી અમુક સમય સુધી જ આંગણામાં વાળતી રહી, સેવા કરતી રહી, કોઈને ખબર ન પડી, કોઈને ખબર નહીં એવી રીતે કરતી. અત્યારે આપણે જોજો, અમુક આપણી મેન્ટાલિટી એવી હોય કે સદગુરુ આપણને જોતો હોય ને ત્યારે એની સામે સામે સેવા કરવી. સદગુરુ આપણને જોવે છે અને આપણે એની સામે સામે જ કામ કરવાનું. બરાબર. સદગુરુની પાછળ કામ નહીં કરવાનું, એ મેન્ટાલિટી આપણી. બરાબર. અહીંયા સબરીની મેન્ટાલિટી શું છે તે સાંભળો. સદગુરુ સૂતો હોય
એના શિષ્યો સૂતા હોય, કોઈ જાગતું નથી, કોઈ જાગતું નથી. 4 વાગ્યામાં ઉઠીને એ આખો આશ્રમ વાળી આવે, પાણી છાંટી આવે, ફૂલ વીણીને ત્યાં મૂકી દે અને એના ઘરે વહી જાય. કોઈને ખબર જ નહીં કે આ કામ કોણ કરે છે. દરેકને એમ હતું કે ઓલો ઉઠીને કરતો હશે, ઓને એમ કે ઓલો ઉઠીને કરતો હશે, ઓને એમ કે ઓલો ઉઠીને કરતો હશે. કોઈને ખબર નહીં કે હકીકતમાં કોણ કરે છે. એક દિવસ માતંગ ઋષિએ પૂછ્યું કે આટલું બધું વહેલું ઉઠીને કોણ સેવા કરી રહ્યું છે? એટલે બધા એકબીજાને સામે જોયું. એમાંથી કોણ બોલે? કારણ કે એમાંથી કોઈ હતું નહીં. એક શિષ્યને પ્રશ્ન થઈ ગયો કે જોવું પડશે આમ, અને એણે જોયું તો આ તો ભીલની 11 વર્ષની ભીલની આ કામ કરતી હતી. અને બધાએ કીધું અમારો આશ્રમ અભડાવી નાખ્યો. ભીલનીએ અમારો આશ્રમ અભડાવી નાખ્યો અને બધાએ એને મારી, લોહી લુહાણ કરીને પંપા સરોવર આગળ નાખી આવ્યા. અને એ વખતે સવારે 5 વાગે જ્યારે માતંગ ઋષિ સ્નાન કરવા ગયા ત્યારે એણે જોયું કે પાણીમાં લોહી દેખાય છે, અહીંયા કોક ઘાયલ થયેલું છે. અને જ્યારે જોવે છે તો સબરી છે. પછી પૂછે છે કે બેટા તારી આ હાલત? તો એ કંઈ બોલતા નથી. પછી એમ કે તું શું કરવા માંગે છે? એટલે એણે એમ કીધું મને બીજું કાંઈ નથી જોતું પ્રભુ, પણ આપ મને મંત્ર આપો કે જેથી હું ભગવાન તરફ ગતિ કરું. અને એ વખતે માતંગ ઋષિ તો અંતર્યામી હતા, એને ખબર પડી ગઈ. એટલે એણે એમ કીધું શિષ્ય વૃંદે આવી એની હાલત કરી છતાં મુખેથી બોલતા નથી. અને એને રામ મંત્ર આપ્યો. અને એને ત્યાં સુધી એને કીધું કે તું રામ રામ કરજે સબરી, તારા આંગણે એક દિવસ રામ આવશે. બસ એટલું જ એનું મિલન. પછી 2 દૂર વયા ગયા છે. એકાંતમાં બેસીને ગુરુનો આપેલો મંત્ર એણે કર્યો. એને કોઈ સત્સંગ બહારથી નથી મળ્યો, છતાં એ પૂર્ણ થઈ. એને દીપ ક્યાં જલાવ્યો? ગુરુનો દીપ ક્યાં જલાવ્યો? હૃદય. આપણે હૃદયમાં દીપ નથી જલાવતા. ગુરુની અણમોલ આપેલી ભેટ, એમ કે પુરુષની આપેલી ભેટને 9 માસ સુધી જીવની જેમ સાચવી. જે કરવું ઘટે આપણે. ઓલી તો અણમોલ છે, મળી તો મળી, નહીં તો ન પણ મળે. કૃપા કરે તો કરે ગુરુ, નહીં તો ન પણ કરે. પણ આપણા અહોભાગ્ય હોય ને એને કૃપા કરી. હવે એ કૃપા કરેલી આ ચિનગારીને જોજો. આ ચિનગારીને મૂલે આ વિશ્વના કોઈ સંબંધ નથી. આ ચિનગારીના મૂલે પ્રકૃતિનું કોઈ ઐશ્વર્ય નથી. એટલી અણમોલ આ ચિનગારી છે. આ ચિનગારીને જેણે જીવંત રાખી અને એને જેમ જેમ બને એમ વધારે ને વધારે જ્વલંત કરતું ગયું. એની અંદર વિવળતા ઉત્પન્ન થતી ગઈ. જેમ કુસુમબેન કહે છે કે માં સમજાય છે, પણ જેમ માછલી પાણી વગર તરફડે એમ અંદર તરફડાટ નથી. બરાબર? તો એ નથી એનું કારણ શું? તો આપણને ખબર પડે છે કે એ ચિનગારી જે છે એનું મૂલ્ય હજી નથી. એનું પ્રત્યેની પ્રીતિ આપણને નથી. કોક એવા રસ છે, કોક એવા બહારના રસ છે કે આને ઢાંકી દે છે, આની તરફ આપણને ગતિ નથી થવા દેતું. એને વસ્તુને એ ગૌણ કરી દે છે ને પેલું મૂલ્યવાન થઈ જાય છે. જેમ આણે એમ કીધું કે વર્તમાનના સામે કોઈ મૂલ્યવાન વસ્તુ આવે તો વર્તમાનને લીધે એનો ભોગ જે ત્યાગવો જોઈએ એ સાધક ત્યાગી નથી શકતો. એ સાધક છે એને ત્યાગી નથી શકતો. અને ખરેખર એને ત્યાગવું જોઈએ કે આ મૂલ્યવાન છે જ, આ જ છે. તો તમે વિચાર કરો, નચિકેતાને યમરાજાએ બધી મૂલ્યવાન વસ્તુઓ સામે ધરી અને એમ કીધું તને અમર કરી દઉં, તને કુબેરનો ભંડાર આપી દઉં. બરાબર? તું કહેતો હોય તને અપસરા હોય પરણાવી દો, પણ તું જે માગે છે તું નહીં, તને છોડી દે વસ્તુને, આ લઈ લે. નચિકેતાને ખબર હતી
કે શાશ્વતતાનું જે મૂલ્ય છે એની સામે આનું કાંઈ મૂલ્ય નથી. જો હું શાશ્વતતાને છોડી દઉં અને આ હું લઉં તો મારે વારંવાર ભિખારી જ બનવાનું છે. હું શેઠ નહીં બની શકવાની અંદર, બરાબર? નહીં કબૂલ કર્યું એને શાશ્વતતા જ માંગી, બરાબર? તો અહીંયા તમે જુઓ, તપ કર્યું, અઘોર તપ કર્યું, શિરને કેટલી વાર કાપીને કમળ ચડાવ્યા અને શિવ આગળ રાવણે માંગ્યું શું? શાશ્વતતા નહીં. જો એને શાશ્વતતા નથી માંગી, પણ પ્રકૃતિની જે અવ્યક્ત શક્તિઓ છે એ એને માંગી. અને આપણને બધાને ખબર છે કે રાવણ જેવા રાવણને હરાવનારી નારી તરીકે માતા સીતા હતી, અને હનુમાનજી જેવા વાનરીઓની વાળા એ હનુમાનજી હતા કે જેને આત્મબળની અંદર જે અભયતા બક્ષેલી હતી કાપી નાખી, એને સિદ્ધ કરી આપી. કે માતા સીતાએ સિદ્ધ કરી આપ્યું, ઘાસના તણકલાને આમ ઊભું કરીને સિદ્ધ કરી આપ્યું કે આ ગુરુ છે એ મારું રક્ષણ છે. કારણ કે માતા અનસૂયાનો એના પ્રત્યેની શ્રદ્ધા હતી. માતા અનસૂયાના ગુરુ બન્યા હતા, અને માતા સીતા પ્રત્યે જે એને પ્રેમને વત્સલ આપ્યા હતા તેણે એમ કીધું કે હે રાવણ, મારો ગુરુ અહીંયા પણ છે, તારી તાકાત નથી કે તું મને સ્પર્શ કરી શકે. ઘાસનું તણકલું બતાવ્યું, અને ખરેખર રાવણ અડવા ગયો તો એને અગ્નિનો અનુભવ થયો. વિચાર કરો, તણકલાથી, બરાબર? તો આટલો અઘોર તપ કર્યું હતું. માતા સીતાએ અઘોર તપ નહોતું કર્યું, એણે અઘોર તપ કર્યું હતું. શિવની કૃપા એને મેળવી હતી, છતાં એને શાશ્વતતા ચૂકવતા પ્રકૃતિનું ઐશ્વર્ય માંગ્યું હતું. અને આ લોકો પાસે શાશ્વતતા હતી, આધાર જ શાશ્વતતાના આધારે એ લોકો સલામતી ઝંખતા હતા, અને એના જ આધારમાં એની અભયતા હતી. તો આપણને ખબર પડે છે કે આ બધા સ્થાન ઉપર રાવણ જેવા રાવણની ભરી સભાની અંદર હનુમાનજીએ કીધું કે તારું સિંહાસન આટલું છે ને મારું સિંહાસન આટલું છે. એણે ઊંચું સિંહાસન કરીને એ બેઠા છે, બરાબર? અંગદ જેવા અંગદે એમ કીધું કે આ પગ મૂકું છું, હલાવવો જોઈએ મારો પગ, તાકાત હોય તો. તારી જેટલી સેના છે એ બધા મારા પગને હલાવી દે. કોની તાકાત હતી ત્યાં? તો કે રામની, શાશ્વતતાની, બરાબર? અને આપણે અશાશ્વતતાના આધાર ઉપર જીવવા માંગીએ છીએ, બરાબર? તો આ છે આસુરી શક્તિ. અને શાશ્વતતાના આધારમાં જો આપણે જીવશું તો એ છે આપણી દેવી શક્તિ, કે એ આપણને બધે સફળ કરશે પડદા ઉઠાવવા માટે, બરાબર? તો આની ઉપર જેટલું બને એટલું ધ્યાન દેજો કે હું માળા કરું, ગુરુદ્વારે જાઉં, સેવા કરું, સત્સંગ કરું. મારું લક્ષ્ય છે મારી આ પરિધિમાંથી મારા સૂક્ષ્મ દેહને મુક્ત કરવાનું. આ મારું લક્ષ્ય છે, બસ. અને એ લક્ષ્ય માટે ગમે એનો ભોગ આપવો પડે તો તમારે આપી દેવાનો. કારણ કે અહંકાર, શાશ્વતતા આગળ એનું કોઈ મૂલ્ય નથી. કોઈ માન આપે, કોઈ અપમાન આપે, ત્યાગો. આપીને શું આપશે? માન આપશે. આપીને શું આપશે? અપમાન. બીજું શું આપશે? બરાબર? તો એ આપણે વિચારવાનું, આપણી શાશ્વતતાને જાળવવાની છે, બસ. આટલી કૃપા કરો.